સુરતના ડબોલી વિસ્તારમાં મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડબોલીના મનીષનગરમાં સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। સુરતના ડબોલી વિસ્તારના મનીષનગરમાં સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાતા મહિલાઓ રણચંડી બની હતી। ખુલ્લા પ્લોટના માલિકે અન્ય લોકોને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપતા આ વિરોધ થયો હતો। શાક માર્કેટમાં લોકો ગાળગલોચ કરતો હોવાના તેમજ દારૂ પીતા હોવાના સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા છે અને આગામી સમયમાં જો શાક માર્કેટ ભરાશે તો વિરોધ કરવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી છે। મારું નામ દક્ષાબેન ગાબાણી છે। હું અહીંયા મનીષનગરમાં જ રહું છું। હજી આ 3 મહિનાથી આ સતત ચાલે છે અને આ માર્કેટના માલિક છે એને અહીંયા અમે કેટલી વાર તારી ભાઈને જેને એને ભાડે જગ્યા આપી છે એને અમે કીધું કે ભાઈ તમે માલિકને અહીંયા બોલાવો, તો એ કે માલિક તો અહીંયા કોઈ કાળે નહીં આવે। અમે કીધું તમારા હારે અમારે સોર્ટ આઉટ નથી કરવું, અમે માલિક હારે સાથે કરવી, તમે માલિકને બોલાવી લો। તો કે માલિકને નથી બોલાવવાના, ઈ કરીને ઈ જતા રહ્યા। પછી જે શાકવાળા હતા એ બધી વસ્તુ અહીંયા મૂકીને વૈયા ગયા અને અહીંયા કેટલો કચરો કરે છે, મચ્છર થાય, અમારા નાના નાના છોકરા છે, કેવી તો એ ગાળું બોલે છે। હજી આ સાહેબ આજને હજી ગાળું બોલતા, તો અમારા રહેવાસી વાળાને હું ને બધાને એનું સાંભળવાનું છે ખાલી, અને પીવે છે બધું। તો પછી અહીંયા પાણીની બોટલ, છા પીને પયાલ્યું એ બધું ફેંકે, કેટલું કચરો થાય, પીને બોટલો અહીંયા ફેંકી દે દારૂ પીને, તો અમારે શું કરવાનું? એની જિમ્મેદારી કોણ લેશે? કાલ સવારમાં અમારે અહીંયા કોઈ પણ નાનું કે મોટું કોઈ પણ સભ્ય નીકળશે એને શું કરશે શું નહીં, કોની કોણ જવાબદાર રહેશે? મારું નામ શેતલ લાઠિયા છે। હું અહીંયા બાજુમાં મનીષનગરમાં સામેના મકાનમાં રહું છું। અહીંયા જે ભાઈ છે એ માર્કેટ બનાવવાનું કહે છે, જે પોતાની જગ્યા નથી ભાડે લીધેલી છે, એને ભાડા કરાર કરાવેલો છે, પણ એમાં ચોખવટ નથી કરી કે હું અહીંયા માર્કેટ બનાવવાનો છું, જે બિલકુલ ઇનલીગલી છે। તમે ન્યૂઝ વાળા તમને બી ખબર હશે કે આ ઇનલીગલી કહેવાય છે એમ। તો અહીંયા માર્કેટ બનાવશે એ એમ કહે છે કે હું પૂર્ણતા સલામતીની સેફટીની બધી જવાબદારી લઈશ, પણ શું એ શક્ય છે ખરું? મારા બાળકો ગેટની બહાર રમે છે તો એની સેફટીનું શું? કોણ અહીંયા માલ વેચવા આવે છે, કોણ બીજો બહારથી આવે છે, કોઈ દારૂ પીવે છે, એના મતલબમાં શોચ માટેનું કે કોઈ અહીંયા સુવિધા નથી। તમે જોઈ શકો છો મારી પાછળ કે ખાલી પોપડો છે, વેરાન જગ્યા છે, ત્યાં એને માર્કેટ કરવી છે ને એમ કે હું 24 કલાક અહીંયા હાજર રહેવાનો છું। તમારી સલામતીની જવાબદારી મારી છે, તો એ શક્ય બને શકે ખરું? તમે જાણો છો કે ન શક્ય બને, એટલે અમારી માંગ એટલી જ છે કે અહીંયા માર્કેટ નહીં કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।